गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अध्याय 6 श्लोक नंबर 44। पूर्वाभ्यासेन तेनैव श्रीह्यते ह्यवसोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते। અહીંયાના પહેલા શ્લોકમાં સૌથી પહેલા શરૂઆત કરેલી શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભિજાયતે, એટલે વિકસિત જીવ છે એનો જન્મ કઈ જગ્યાએ થાય છે એ વાત અહીંયા ચાલે છે. એમાં બે પ્રકારના વિકસિત જીવોની વાત કરેલી કે એકનો જન્મ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભિજાયતે, શુચિ શ્રીમાનને ત્યાં થાય છે. બીજાનો જન્મ યોગીને ત્યાં થાય છે. અથવા યોગી નામ એવ કુલે ભવતી ધીમતામ, બે કીધું. એમાં યોગી એટલે કોણ? જેની વૃત્તિ પરમાત્મા સાથે જોડાયેલી છે એને યોગી કી. યુજ ધાતુ ઉપરથી યોગ શબ્દ અને યોગ ઉપરથી યોગી, જેને વૃત્તિ જોડાયેલી છે એવા. હવે એવું કહ્યું કે યોગીને ત્યાં જન્મ થાય છે, દુર્લભતર છે. પછી એવું બતાવ્યું કે એ શું કરીને આવે છે, તો કે પૂર્વમાં બુદ્ધિનો સંયોગ લઈને આવે છે, એટલે પ્રજ્ઞા પ્રાપ્ત કરીને આવે છે. સ્મૃતિ છે એ આ જન્મારા સુધી રહે છે. આપણે કેટલું બધું વાંચીએ, પાકું કરીએ, ડિગ્રીઓ લઈએ, એ સ્મૃતિ છે. એ આ જન્મારા સુધી રહે. આ જન્મારા સુધી રહે એવું પણ નહીં. કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થાય, ક્ષણમાં બધું ભૂલાઈ જાય. કેટલું બધું ભણ્યો હોય, ડિગ્રી લીધી હોય, MSc કરેલું હોય, BSc MBA બધું જ કર્યું હોય. ક્યાં સુધી રહે? તો કે થોડા મનનું સ્થાન પોઈન્ટ એક દોરા જેટલું આમ ખસી જાય એટલે બધું જ પૂરું થઈ જાય. એમાંથી કંઈ પણ એને યાદ ન રહે. વર્ષો સુધી યાદ રાખેલું, વર્ષો સુધી કરેલી મહેનતમાંથી કંઈ જ એમને યાદ ન રહે. કોઈક રોગ થઈ જાય મનનો, બધું જ ભૂલાઈ જાય. એટલે જીવનભર યાદ રહે એવું પણ નહીં. એટલે બીજા જન્મારામાં તો રહે એવી કોઈ શક્યતા જ નહીં. એટલે સ્મૃતિ છે એ મેક્સિમમ રહી શકે તો આ જન્મ સુધી રહી શકે, એ મેક્સિમમ. બાકી વચ્ચે પણ એ ક્યાંક જઈ શકે, ગાયબ થઈ શકે, રોગ આવી જાય, કોઈ સ્મૃતિ ભ્રંશ થાય, અપસ્માર થાય, તો શું થાય? પૂર્વનું બધું જ ભૂલાઈ જાય. મહેનત કરેલી હોય બધું જ ક્ષણમાં બધું પૂરું થઈ જાય. બેહોશ થઈ જાય વ્યક્તિ, સ્મૃતિ બધી ચાલી જાય. શોકમાં આવી જાય તો પણ સ્મૃતિ ચાલી જાય. કાળક્રમે યાદ ન કરવામાં આવે તો પણ ભૂલી જાય. અત્યારે આપણે ભણતા ત્યારે કેટલું યાદ હતું? સાયન્સના લેસન યાદ હતા, મેથ્સના બધા યાદ હતા, પઝલ્સ યાદ હતી, સોલ્વ યાદ હતા. અત્યારે આપણને કાંઈ જ યાદ નથી. આપણી પાસે સર્ટિફિકેટ છે BComનું, MBAનું, ફર્સ્ટ ક્લાસનું છે, ગોલ્ડ મેડલ પણ પડેલો છે, પણ આખી પુસ્તકમાંથી આપણને યાદ કેટલું છે? તો કે યાદ કાંઈ જ નથી.
અને અત્યારે નથી એવું નથી, ત્યારે પરીક્ષા પૂરી કરી દીધી પછી તરત પણ નથી. અત્યારે પણ 10માની પરીક્ષા રિઝલ્ટ પછી લેવામાં આવે તો 99+ વાળો પણ પાસ થઈ શકે કે નહીં એ આશ્ચર્ય છે. લગભગ પાસ ન થઈ શકે. કેમ? તો કે એ સ્ટ્રેસ કરીને યાદ રાખેલું. રાત જાગે, બાઇકમાં બેઠા હોય તો પાછળ પુસ્તક લઈને વાંચે, જતી વખત સુધી રાખે, ચિઠ્ઠી નથી લઈ જવાતી એટલે છેક સુધી પુસ્તક રાખે છે. પછી કેટલાક એનાથી વધારે હોશિયાર છે, ચિઠ્ઠી લઈને જાય છે છેક સુધી, કે આ આવી જાય તો એ લઈ લઉં, આ આવી જાય તો એ લઈ લઉં, એ બધું ભરે છે. એ સ્મૃતિ રૂપે થોડો ટાઈમ ટકે છે. છેલ્લે વાંચી લીધું, એ પૂછાઈ ગયું તો નંબર આવી જાય છે. એ સ્મૃતિ થોડા ટાઈમ પૂરતી છે. એ સ્મૃતિ બધા મનુષ્યોને મળે છે, એમાં બહુ આશ્ચર્ય નથી. થોડી સ્મૃતિ પશુઓને પણ પ્રાપ્ત થાય છે, એમાં બહુ આશ્ચર્ય નથી. એ સહજતાથી, જેમ બધાને હાથ પગ મળે છે, જેવી રીતે આંખો મળે છે, એવી જ રીતે એવી સ્મૃતિ બધાને પ્રાપ્ત થાય છે. પણ પ્રજ્ઞા મળવી એ દુર્લભતમ ઘટના છે. એ બધાને પ્રાપ્ત નથી થતી. ચિંતકનું મસ્તિષ્ક ભગવાન બધાને નથી આપતા. કેમ બધાને નથી આપતા? તો કે બધાને એની કેર નથી, બધા એની કિંમત નથી કરી શકતા. આંખની કિંમત કદાચ કરી શકે બધા, ચશ્માની કિંમત કરી શકે. ચશ્માનું કંઈક મૂલ્ય છે, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000. લેન્સનું કંઈક છે. રેટિનાની કેટલી કિંમત છે એ શાયદ જ કોકને ખબર છે, પણ વિઝનની કેટલી કિંમત છે ને કોઈને નથી ખબર. આંખની કિંમત બધાને ખબર હોય, રેટિનાની ખબર હોય, ઓપરેશન થાય તો રેટિનાની કેટલી કિંમત હોય, પણ વિઝનની કેટલી કિંમત હોય એ કોઈને ન ખબર હોય. એ વિઝન એને પ્રાપ્ત થાય છે. કેમ? તો કે એ એક વિઝન માટે જીવનનો દાવ લગાવી શકે છે. એકમાત્ર વિઝન એમનું હોય એટલે જીવનના સુખ અને દુઃખ બંને દાવ ઉપર લગાવી શકે. સામાન્ય વ્યક્તિ ન તો પોતાનું સુખ દાવ ઉપર લગાવી શકે, ન તો પોતાનું દુઃખ દાવ ઉપર લગાવી શકે. સુખ દાવ ઉપર લગાવવું એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ઈશ્વર કાર્ય કેન્દ્રિત રાખવું અને કોઈ પણ પ્રકારનો ત્યાગ આ કાર્ય માટે કરવાની તૈયારી રાખવી. માત્ર વાત નહીં, પ્રસંગ આવે કોઈ પણ પ્રકારનો હું ત્યાગ કરી શકું તો એને સુખ દાવ ઉપર લગાવ્યું કહેવાય. કોઈ પણ પ્રકારનું કંઈ પણ છોડવાનું થાય આ વિશ્વનું તો હું ઈશ્વર માટે છોડી શકું. અને એમ ઈશ્વરથી વિરુદ્ધ હોય, એનાથી વિરુદ્ધ થઈને મને જગતનું સામ્રાજ્ય મળી જતું હોય તો પણ હું એ ન સ્વીકારું. આને દુઃખ દાવ ઉપર લગાવ્યું. એટલે બંને વસ્તુ, એક પ્રલોભન અને એક પ્રતિકૂળતા. કાં તો વ્યક્તિ પ્રલોભનમાં પડી જાય, કાં એ પ્રતિકૂળતામાં ઝૂકી જાય. પ્રલોભનથી કાં એ પડી જાય, કાં એ પ્રતિકૂળતામાં જ ઝૂકી જાય, પ્રતિકૂળતામાં નબળો પડી જાય. એ ન થાય એવું જન્મો સુધી રહે તો એને પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય. એ બધાને પ્રાપ્ત ન થાય, કેમ કે બધા IAS ન થાય. કેમ કે IAS થવા માટે કાં તો MBBSમાં ગોલ્ડ મેડલ થવા માટે, કાં તો બહુ ઊંચી ડિગ્રી લેવા માટે એ બધાને સમજાય એટલે કહીએ બધા નથી થઈ શકતા. કેમ કે બધાને બુદ્ધિ હોય તો સંયોગો ન હોય. બુદ્ધિ અને સંયોગો બેય ભેગા થઈ જાય તો કદાચ વૃત્તિ ન હોય. આ ત્રણેય ભેગા થઈ જાય તો ભાગ્ય ન હોય. આ બધું જ ભેગું થાય તો કદાચ ભાગ્ય મિસિંગ થાય, જવાબદારી આવી પડે, પરીક્ષા ના આપી શકે. તો જો લૌકિક જગતની પરીક્ષાઓ પણ કેટલા બધા સંયોગો અનુકૂળ થાય ત્યારે આપી શકાય. પરીક્ષા આપ્યા પછી કેટલા બધા સંયોગો અનુકૂળ થાય પછી પાસ થઈ શકાય કાં તો નંબર આવી શકે. એ બધામાંથી પણ એવું બધું થયા છતાં પણ કેટલા બધા સંયોગો થાય તો નોકરી કા ધંધો મળી શકે. આ બધામાં કન્ફર્મેશન ક્યાંય નથી. આ બધું જ ટ્રાયલ અને એરર ઉપર આધારિત છે. આ બધું એક્સિડેન્ટલી છે, કોઈ એવું સ્પષ્ટ ન કહી શકે.
પણ ઈશ્વરીય સત્તામાં એવું નથી. એમાં તો જેવો પ્રયત્ન કરે, જેવું તપ કરે, એ કરેલું ક્યારેય નિષ્ફળ જાય જ નહીં. કંઈ પણ પ્રયત્ન કરે એટલે એના નામે નોંધાઈ જ જાય, એનો વિકાસ થઈ જ જાય. આવું જન્મો સુધી ચાલે એમને પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય. સ્મૃતિની પ્રાપ્તિ બધાને થાય, સ્મરણ શક્તિ બધાને મળે, પ્રજ્ઞા બધાને ન મળે. એ લાખો કરોડોમાં એકને મળે પ્રજ્ઞાની પ્રાપ્તિ. કેમ? તો કે એ એટલું તપ કરીને આવે, એ વિઝન આપી શકે, એ વિઝનથી જીવી શકે. એટલે અહીંયા પહેલો જન્મ જે છે એ વિઝનરીનો કીધો, એ દાર્શનિક છે, એ વિઝનથી જીવી શકે. એટલે પેલું કે એને વર્તમાનના સુખ કે દુઃખ આ કંઈ એટલા બધા અસર ન કરી શકે. સામાન્ય વ્યક્તિને વર્તમાનનું સુખ જ સર્વશ્રેષ્ઠ લાગે અને વર્તમાનનું દુઃખ જ હેય લાગે. પછી જે થવું હોય તે વર્તમાન, કેમ કે એની દ્રષ્ટિ એટલી જ છે, એને બીજી કંઈ ખબર જ નથી, બીજું જીવનની કોઈ ખબર નથી. એક વૈજ્ઞાનિકને પરમાણુ શોધવો હોય તો એની 4 પેઢી લેબમાં જાય. એ લેબોરેટરીમાં બેસે, એની 4 પેઢી બેસે ત્યારે એક તરંગ શોધી શકે. એક તરંગ શોધવાનો હોય અહીંથી ત્યાં રાખવાનો, જે વાતાવરણમાં છે, એક કોઈ સાધનોથી દેખાઈ શકે એવો છે, એને શોધવા માટેની 4 પેઢી વહી જાય લેબમાં. અનેક લાખો પ્રયોગો કરે, જમે નહીં, એક જગ્યાએ બેઠા રહીએ, કંઈ પણ કોઈમાં ભળે નહીં. જો એવું કરે તો પણ એને 4-5 પેઢી જાય એક તરંગ શોધવામાં. એમાંથી હજારો લાખો કરોડો તરંગમાંથી એક તરંગ શોધી શકે. ત્યારે તો પરમાત્મા તત્વ શોધવા માટે 4 જન્મ જાય એ બહુ આશ્ચર્ય નો કહેવાય. આવા લાખો કરોડો તરંગોમાંથી કોઈ એક એક્સરે એ એક રે તરંગ શોધવા માટે, એક્સ નામનો તરંગ શોધવા માટે એવા બધા જ છે, ABCDYZ બધા જ તરંગો છે. એમાં એક એક્સરે શોધવા માટે એની 4 પેઢીઓ જાય, ત્યારે એ શોધી શકે એકમાત્ર તરંગ. એ તરંગ શોધીને આપે એટલે માત્ર આપણું એક એક્સરે નીકળે હાડકાનો. હજી બીજું બધું જ બાકી, લાખો અબજો વસ્તુઓ બાકી. હજી આ એક થયું એક સાધનનું, આમાં 4 પેઢી જાય. તો એક પરમાત્મા તત્વ શોધવા માટે 4 જન્મારા તો મિનિમમ જાય. તો એ જાય તો વચ્ચે શું મળે? તો કે વચ્ચે પ્રજ્ઞા મળે એને. એ પ્રજ્ઞાની પ્રાપ્તિ કરી અને એક જીવો આવે. એને કીધું કે પહેલા શ્લોકમાં કીધું કે તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. પૂર્વનો સંયોગ બુદ્ધિનો પ્રજ્ઞાનો લઈને એ જન્મે. પછી શું કરે? તો કે પછી પાછો પ્રયત્ન શરૂ રાખે. એ એક કીધું. હવે બીજી વસ્તુ કીધી કે બીજો જન્મારો કેવો થાય? તો કે એટલો મોટો સારો નહીં, પણ સાધારણ રીતે સૂચિ શ્રીમાનને ત્યાં જન્મ થાય કે એની પાસે સામર્થ્ય આવે, શક્તિ આવે. અને યાદ રાખવાનું આપણે કે કોઈ પણ પ્રકારનું સામર્થ્ય અને શક્તિ આપણને મળેલી છે એમાં ઈશ્વરનો કંઈક સંકેત છે. એમનેમ નથી મળી, બધાને એમનેમ નથી મળી જતું. બધું કેટલું બધું કરે છે છતાં પણ નથી મળતું. 2 છેડા ભેગા ન થવાવાળા લાખો કરોડો લોકો છે, અને આપણા કરતાં ઘણા બુદ્ધિવાળા છે. એવું નથી કે આપણને યોગ્યતા પ્રમાણે મળે, આપણા કરતાં ઘણા આગળ અને બુદ્ધિવાળા લોકો ઘણા બધા વિપરીત સંયોગોમાં જીવે છે. ત્યારે એક એવા પણ જીવો છે કે જેને શક્તિ અને સામર્થ્ય મળેલા છે, પણ એને માત્ર એટલી ખબર નથી કે એ કોને કારણે મળેલા છે. એને એ કેર નથી, એને ભાન નથી કે કોને કારણે મળેલા છે. અને આ ભાન થવું બહુ જરૂરી છે. જો બાળકોને એ ભાન ન થાય કે આ મને મળ્યું એ કોને કારણે મળ્યું છે, તો એનું મળવું બધું જ વ્યર્થ થાય. એનું મળવું એ વરદાન સાબિત ન થાય, અભિશાપ સાબિત થાય. જો એને એ કહેવામાં ન આવે કે આ કોને કારણે છે, તો એ આપેલું એ વરદાન નથી. એ આપવા કરતાં ન આપવાનું સારું હતું, દેવા કરતાં ન દેવું સારું. એવી રીતે જો વ્યક્તિને શક્તિ સામર્થ્ય મળે પણ એ કોને કારણે મળ્યા એને ન ખબર પડે,
તો એની એનર્જી, ટાઈમ આ બધું વેસ્ટ હોયું જાય. વ્યક્તિ ક્યારે પણ એનો ઉપયોગ, સદુપયોગ જવા દો, ઉપયોગ ન કરી શકે. એટલે બીજો પક્ષ એવો કહે છે કે કેટલાક જીવો એવા હોય કે જે પૂર્વાભ્યાસે ન તેને એવા પૂર્વમાં અભ્યાસ કરીને આવેલા હોય. પૂર્વાભ્યાસે ન તેને આ બધું એને પણ મળે, જગતને પણ મળે. પણ ફરક બંનેમાં ક્યાં પડે? તો કે પૂર્વાભ્યાસે ન તેનૈવ ह्रियते ह्यवसोऽपि सह अवसोऽपि ह्रियते, આકર્ષિત હોય, સારી જગ્યા ઉપર રસ લેવાવાળા હોય, ભૌતિકમાં હોવા છતાં પણ ભૌતિકતાથી ઉપર હોય. કમળ થાય કાદવમાં, પણ એનું મુખ કાદવ તરફ ન હોય, એનું મુખ સૂર્ય તરફ હોય હંમેશા. એ કાદવમાં જન્મે, કાદવમાં રહે નહીં, કાદવથી હંમેશા ઉપર રહે. એટલે એને પંકજ કહેવાય. પંકાજ જાયતે, પંકમાં જન્મે પણ પંકથી ઉપર ઉઠી જાય. જન્મે કાદવમાં, રે કાદવમાં, પણ એને કાદવ સ્પર્શે નહીં. એવી રીતે બધાને ભૌતિક સમૃદ્ધિ મળે. એકની સટ્ટામાં, દારૂમાં, બીજામાં જાય. એકની કોઈ યુઝ વગરની જાય, વિઝન નથી. એકની ઉત્તમ કાર્યોમાં જાય, કેમ કે એની પાસે વિઝન છે. એવા કાર્યોમાં જાય તો આ પૂરું કરીને એને પ્રમોશન રૂપે બીજો જન્મારો મળે. એ યોગીનો અથવા યોગી નામ એવ કુલે ભવતી ધીમતામ, એમાં એને બોધની, પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય. એટલે સમાજમાં ખાસ કરીને એ દુર્ભાગ્ય છે કે વ્યક્તિ વિકસિત થાય તો શું થાય? તો કે પ્રજ્ઞાની કિંમત કરે. વ્યક્તિ વિકસિત થાય તો આત્માની કિંમત કરે. ભાગવતમાં એક ઉદાહરણ આવે છે. દત્તાત્રેયે 24 ગુરુ કરેલા છે. 24 ગુરુઓમાંથી આશ્ચર્ય થશે કે પિંગલા નામની વેશ્યા એક એને ગુરુ છે. એક વેશ્યા છે, એ એના ગુરુ છે, એ ગુરુ કરેલા. એમના પાસેથી શું શીખવાનું મળ્યું? તો એમને કીધું કે મારી મજબૂરી છે, પેટ ભરવા માટે મારે શરીર વેચવું પડે છે. એક મારું પેટ ભરવાનું છે, એમના માટે મારે શું, મારી પાસે બીજું કંઈ વેચવા જેવું છે નહીં, મારી પાસે બીજી કોઈ સ્કિલ નથી, તો મારે શરીર વેચવું પડે છે. એક જ મારી પાસે એવું છે કે જેને હું વેચી શકું છું, અને એ દુઃખ છે મને કે મારે વેચવું પડે છે. એ દુઃખ છે, કેમ કે પેટ ભરવું પડે છે. અને શરીરમાં રહેલું પેટ, એ શરીરમાં રહેલા પેટને ભરવા માટે મારે શરીરને જ વેચવાનું છે. એ સૌથી મોટી દુઃખની વાત છે કે જે શરીરમાં પેટ રહે છે, એ શરીરને જ મારે એ પેટ ભરવા માટે વેચવું પડે છે. એ દુઃખની વાત છે. અત્યારનો કાળ એનાથી પણ પતિત છે, ઘણો બધો પતિત એ કાળ છે. દર્શન શાસ્ત્રકારો કહે છે કે એક ભાગવતકાર જેને કહે છે કે એકને પોતાનું પેટ ભરવા માટે શરીર વેચવું પડે છે, એ પણ અતિ દુઃખની વાત ગણે છે. તો એકને તિજોરી ભરવા માટે આત્મા વેચવો પડે છે, એ તો અતિશય પતનની પરાકાષ્ઠાની વાત છે. ઓને તો મજબૂરી છે પેટ ભરવાનું છે, આને તો મજબૂરી જ નથી, આને તો કઈ જતું, છતાંય એ આત્મા વેચી દે છે, કેમ કે એને ખબર નથી. એ પૈસા માટે ખોટું બોલે છે, એ દાવ લગાવે છે, લાંચ લે છે, એ અનેક ખોટા કામ કરે છે. શું કામ કરે છે? કેમ કે તિજોરી ભરવી છે. સ્વને વેચે છે તો કે આત્માને વેચી દે છે. એક શરીર વેચે છે, એટલી દુઃખદ ઘટના નથી, એ સમજી શકાય એવી વાત છે. એની મજબૂરી છે તો શરીર વેચે છે, આ આત્મા વેચી નાખે છે. એટલે અહીંયા વિકસિત જીવનની શરૂઆત ત્યારથી ગીતાકાર કહે છે કે ક્યારથી છે? તો કે વ્યક્તિ આત્માની કિંમત, આત્માનું મૂલ્ય સમજે. જગત આખું કદાચ બીજી બધા જ ભાવો એને શીખવશે. પેપર વાંચશો એટલે બધા ભાવો આવશે. પથ્થર, કાંકરી, ઈંટ, ચૂનાથી લઈને એક નાનામાં નાની કાંકરીનો ભાવ આજે હશે નેટ ઉપર, પણ આત્માનો ભાવ ક્યાંય નહીં.
આત્માનું મૂલ્ય કેટલું એવું ક્યાંય નહીં લખેલું હોય. એટલે સામાન્ય વ્યક્તિને એની ખબર જિંદગી આખી પડતી નથી કે આ શું કામ. એટલે પ્રશ્નો એને એવા થાય છે, ગીતા શું કામ વાંચવાની, ગીતાનો અભ્યાસ શું કામ કરવાનો, સંસ્કૃત શું કામ શીખવાનું. ક્યાંય પણ કંઈ વસ્તુ શીખવાની હોય, કોઈ એવું કામ કરવાનું હોય જે શરીરથી ઉપરનું હોય, તો એને પ્રશ્ન થશે. શરીરના સ્તરના પ્રશ્ન ક્યાંય નહીં થાય. કોઈને એવો પ્રશ્ન નહીં થાય પિક્ચર શું કામ જોવાનું, ક્રિકેટ શું કામ રમવાનું, ક્રિકેટ શું કામ જોવાનું, સ્કોર શું કામ સાંભળવાનું, એવો કોઈને પ્રશ્ન નહીં. બેસો કે તો કોઈને એવો પ્રશ્ન જ નહીં. બહાર વિદેશમાં શું કામ ફરવા જવાનું, તો એ પ્રશ્ન નથી. પણ પ્રશ્ન એવો થાય ગીતા શું કામ વાંચવા, સત્સંગ શા માટે, એનાથી મળે શું. કેમ તો કે શરીરના સ્તર ઉપરની એને બધી ખબર પડે. જેવું શરીરથી બહાર જાય એવું કાંઈ ન ખબર પડે. એમ કહીએ કે પરીક્ષા લેવાની તો સમજાઈ જાય, તો બેસી જાય. કેમ કે તો પાછું આ સ્તરનું આવી ગયું, તો સર્ટિફિકેટ આવી ગયું, પાછું તો પાછું સન્માન આવી ગયું, તો બરાબર નહીં. એને એવું કંઈક બતાવો કે આ સ્તરે, તો એને ઉપરની વાત નીચે લઈ આવવી પડે. એને એના માપની કરવા માટે કાપવી પડે, કપડું કાપવું પડે. એના માપનો જભો બનાવવો હોય તો કપડું મોટું હોય. એટલે એના માપનું કરવા માટે કહેવું પડે કે પરીક્ષા દર વર્ષે લેવાય અને પરીક્ષામાં ઇનામ આપવામાં આવે, તો કે તો મળે છે બરાબર. 1000 ઇનામ છે તો બરાબર, તો ગીતા ફાયદો છે. નતર નથી. કેમ તો કે એનું સ્તર એટલું જ છે. એને કોઈ વાત શરીરથી ઉપરની કરેલી જ નથી. શરીરની ઉપરની વાતમાં પણ ભૌતિકતા જ આપેલી છે ને. એને એવું જ કહેવામાં આવ્યું છે કે અહીંયા જ એવું કંઈક મળી જાય છે. એટલે જ વ્યક્તિને જિંદગી આખી ખબર નથી પડતી કે શરીરથી ઉપરના તત્વો ક્યાં છે ને કેટલા છે. એટલે અહીંયા એ કહે છે કે બીજો જે જીવ છે એમની યોગ્યતા એ પ્રકારની હોય છે. કેવી પ્રકારની હોય છે તો કે પૂર્વાભ્યાસે ન તેનૈવ, પૂર્વ અભ્યાસથી ह्रियते એટલે કે આકર્ષિત થતો હોય છે. અને એક વાત યાદ રાખવાની, આપણામાં કંઈક સારું હોય ને તો જ આપણે કોકનાથી પ્રભાવિત થઈ શકીએ. હું કોઈનાથી પ્રભાવિત થાવ નહીં એવું ગધેડોય કહી શકે, એવું ઘોડોય કહી શકે, એવું કૂતરુંય કહી શકે. એના માટે કોઈ અભ્યાસની જરૂર નથી. પણ હું સારી વાતથી પ્રભાવિત થયા વગર રહું જ નહીં, આવું વિકાસ થયો હોય ને એ જ વ્યક્તિ કહી શકે. સારી વાતથી હું અવશ્ય પ્રભાવિત થાય, કેમ કે મારું સેન્સર છે એવું કે સારી વાતને ગ્રહણ કરે છે. હું કોઈનાથી ન પ્રભાવિત થાવ તો કૂતરું કોઈનાથી નથી થતું પ્રભાવિત. તમે ગમે એવું ગીતાનું પ્રવચન કરો એને કોઈ ફેર ન પડે. એ બહુ તો ભસે કે આ કંઈક બોલે છે ગીતા જેવું. કૂતરા સામે તમે બોલે રાખો ભાગવત તો એ પ્રભાવિત થાય ન થાય. કોઈ પણ બળદને કે કોઈ પણ પશુને સામે બેસાડો તો એ થાય ન થાય, કેમ કે એની પાસે સેન્સર નથી. અને આજ વ્યક્તિ એનું ગૌરવ લે છે કે મારી પાસે એવું સેન્સર નથી, હું કોઈનાથી પ્રભાવિત જ નથી થતો, મને ઇન્ટરેસ્ટ જ નથી આ બધામાં. એટલે એ કહે છે કે હું મનુષ્યના રૂપમાં આ એક જ કૂતરો છું, હું એક રાખું છું મારી પાસે અને બીજો હું છું એના જેવો. એક મારી પાસે છે અને બીજો હું છું, કેમ કે મારી પાસે એની પાસે એવું સેન્સર નથી અમુક વાત સમજવાનું, એવું મારી પાસે નથી. એના જેવું જ મારું છે. એ ગૌરવથી કહે છે. ઓલાને દુઃખ હોઈ શકે, ઓલાને એમ હોઈ શકે કે ક્યારેક હું મનુષ્ય થાવ, પણ આ તો એ થઈને એવું કહે છે કે મારી પાસે એવું સેન્સર, હું કોઈનાથી પ્રભાવિત નથી થતો, હું આવું કંઈ જોતો નથી, મને ગીતામાં કે એમાં કંઈ રસ પડતો નથી, મને આવું કંઈ ગમતું નથી. આ બધું નવરા માણસોનું કામ છે. આ બધું રાખે છે. એ એક શ્રોફથી કહે છે આવો બેસો કંઈ કામકાજ હોય તો કહેશો, બરાબર. ગીતા એ નહીં, એમાં મને રસ નથી. એટલે એ એવું કહે છે કે મને એવું સેન્સરમાં રસ નથી. આ બહુ દુઃખની વાત છે કે ભણેલા ગણેલા લોકોને આ સેન્સર નથી, એની પાસે આ સેન્સ નથી. એટલે આ કહે છે કે એમાંથી અપવાદ છે. એ કોણ છે તો કે એ આકર્ષિત હોય છે. હંમેશા સત્કર્મો પ્રતિ એવા લોકો આકર્ષિત હોય છે. અંદર ભગવાન એને આકર્ષણ આપ્યું હોય છે. નવું જોવે, સારું જોવે એટલે એનામાં રસ લે છે. એ પોતે નથી લેતા. એ કહે છે કે ह्रियते, આકર્ષિત થઈ જાય છે. એ શેના કારણે તો કે પૂર્વના અભ્યાસના કારણે. એટલે તમે 10-15 વ્યક્તિને એક સરખું કહો, પણ એ 10-15 વ્યક્તિને એક સરખું લાગે નહીં. એમાંથી એક વધારે રસ લે, એક કે બોલે જાય તો સારું, એક તમારું મન રાખવા માટે સાંભળે, એક હામાં હાકીએ. એવા બધા જ અલગ અલગ પ્રકારના કદાચ 5000 પ્રકારના અનુભવ થાય એમાં. અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ. કેમ તો કે બધાનો પૂર્વનો અભ્યાસ સરખો નથી.
એક સીધો જ પશુમાંથી આવ્યો હોય તો એને રસ ન લાગે, એને રસ લાગે જ નહીં, કેમ કે તરત ફર્સ્ટ છે, હજી પહેલા ધોરણમાં છે, એ બાલ મંદિરમાં છે. હવે બાલ મંદિરના છોકરાઓને તમે કહો કે બહુ મોટા ડૉક્ટર આવવાના છે, કાં તો બહુ મોટા એક કોઈ સંગીતકાર આવવાના સાંભળવા જવું છે, કાં તો બહુ સારું પિક્ચર આવ્યું છે, તો એ છોકરો શું અંગૂઠો ચૂસે? એ થોડો તમારે એમ કે નહીં હું આવીશ, કે એને સમજવાની પણ ક્ષમતા નથી. ક્રિકેટ પિક્ચર એ બધું જેમ એ પિક્ચર અને ક્રિકેટ માટે સાવ અયોગ્ય છે, એમ અહીંયા પણ અધ્યાત્મ માટે એવા પણ બાળકો છે કે જે સાવ અયોગ્ય છે, એવા પણ હોય. કેમ કે એના માટે ન્યૂ બોર્ન બેબી છે એ સાવ. આમ 50 વર્ષ છે, એના 60 વર્ષ છે, પણ અધ્યાત્મમાં ન્યૂ બોર્ન બેબી છે. એ અંગૂઠો ચૂસે છે, એને લાગો બિસ્કિટ છે તો આવે, જમણવાર છે કથામાં તો આવી જાય, તો હું પહેલાં આવી જઈશ. જમવાનું શું છે તો એ આવશે, ભલે ઘરે ફેક્ટરી છે, પણ રસ શેમાં છે? રસ ક્યાંક એવી વસ્તુ હોય તો રસ. વાતો કરવાવાળા માણસો છે 10-15 લોકો, કોઈને નાચવા બોલાવી લીધા છે તો આવે, ફોટા પડવાના છે સ્ટેજ ઉપર તો આવી જાય. ન્યૂબોર્ન બેબી છે ને ખબર છે, અચ્છા તો કંઈક સાર્થક છે. સાંભળવાનું કંઈક છે તો નહીં, ફોટા છે ક્યાંક ઓલું છે તો વાત અલગ, સાંભળવાનું તો કે નહીં, એમાં સેન્સર નથી એનું. એટલે અહીંયા કહે છે કે એમાં અપવાદ છે, કેટલાક લોકો એ આકર્ષિત હોય છે. એ પછી શું થાય છે તો કે જિજ્ઞાસુર અપિયોગસ્ય, એવા વ્યક્તિઓ કેવા હોય છે તો કે યોગના જિજ્ઞાસુ હોય છે, યોગમાં રુચિ હોય છે. હંમેશા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એક ઉત્સુકતા છે અને એક જિજ્ઞાસા છે. ઉત્સુકતા જેમ જેમ ઘટે છે એમ એમ જિજ્ઞાસા વધે છે, બરાબર? બેયમાં ફરક થોડોક છે. જેવી રીતે બીજાનું જાણવાની વૃત્તિ એટલે ઉત્સુકતા છે, બરાબર? એમાં કોક શું કરે છે બધું જ આવી ગયું એમાં. કોક ક્યાં જાય છે, જેને સાથે આપણો સંબંધ નથી, જેની સાથે આપણો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, એના વિશે જાણવાની વૃત્તિ એટલે ઉત્સુકતા છે. ગામમાં જોજો તમે, બધા બેઠા હશે, બધા વાત કોની કરતા હશે? ગામમાં બધા બેસે ચોરાય, ભગવાન અંદર હોય, કે અકળાઈ ગયા હોય આખો દિવસ આ બધાનું સાંભળીને. સાંજે ખુલ્લા કરવામાં આવે, આરતી થાય, બધી વસ્તુ. સાંજે પાછા બંધ કરીને બધા બહાર બેસી જાય. બહાર બેસીને વાત છે નહીં કરે, કોને ત્યાં કોના લગ્ન થયા, કોનું છૂટું થયું, કોનું ઓલું થયું, કોણ શું કરે છે, કોને શું થયું, આખું ઈ જ ચાલતું હોય. વાનપ્રસ્થ લોકો આવું કરે એટલે આખી જે નેગેટિવિટી છે એ એના જ મનમાં ભરતે રહે, કંઈ કામ જ નથી. અને જગતનો એક સિદ્ધાંત છે એ સામાન્ય વ્યક્તિઓ કામ ઉપર રહે એટલું બહુ સારું. એને રોજીરોટી ન મળે ને તો ડેવિલ્સ વર્કશોપ છે એમ્પ્ટી માઇન્ડ. એને કામ સગળ જ રાખવા પડે, નકર ક્રાઇમ વધે જગતમાં. સામાન્ય વ્યક્તિઓ કામ વાળા રે એ સારું છે, એટલે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ રોજગારી આપીને બહુ મોટું કામ કરે, કે એવા લોકોને કામ ઉપર રાખીને. એ સિદ્ધાંત બધાને ખબર છે જગતમાં, પણ એક વર્ણલેખ્યો સિદ્ધાંત જગતને ખબર નથી કે 1 કરોડ લોકોને કામ લગાડો, કામે લગાડો, એમાં જેટલું પુણ્ય હોય એટલું એક બહુ યોગ્ય વ્યક્તિ એને ફ્રી કરી દો. બહુ ઉત્તમ વ્યક્તિ પાસે કામ જ ન હોવું જોઈએ, કાંઈ એની પાસે કાંઈ જ કામ ન હોવું જોઈએ. જો એની પાસે કામ છે એટલે વેસ્ટ ઓફ ધી ટાઈમ એન્ડ એનર્જી છે. એ એનું બહુ ઉત્તમ વસ્તુ બહુ નાની વસ્તુ માટે વાપરે છે. એની પાસે કામ જ ન હોવું જોઈએ. ઉત્તમ વ્યક્તિઓ ફ્રી રહીએ તો આ જગતને નવા કન્સેપ્ટ આપે, આખી યુવા પેઢીને નવું વિઝન આપી શકે. એ ફ્રી રહીએ તો થાય, એ કામ કરે તો એ વેસ્ટ ઓફ ટાઈમ થાય એનું. વેસ્ટ કેમ કે એ બીજા પણ કરી શકે, બીજું ન કરી શકે. એ જે કરી શકે એ બીજા ન જ કરી શકે. એટલે હંમેશા વિશ્વનાથ ગુરુજી કહેતા કે જે ધની કરી શકે ને ધનવાન, એ જ્ઞાની આખી જિંદગી મથે તો ન કરી શકે. ધનિક વ્યક્તિ જે કરી શકે એ જ્ઞાની આખી જિંદગી મથે તો ન કરી શકે. જ્ઞાની વ્યક્તિ જે કરી શકે એ ધની જન્મારાઓ મથે જ ન કરી શકે. જ્ઞાની વ્યક્તિ જે કરી શકે એ ધનિકો જન્મારાઓમાં ન કરી શકે. એટલે જ આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં 2 મોડલ આપ્યા કે જ્ઞાની અને ધની બે સામસામે આવી જાય તો આ જગતમાં મોટી અરાજકતા સર્જાઈ જાય. જ્ઞાની અને ધની સામસામે પક્ષમાં આવી જાય, જેમ કે દ્રુપદ અને દ્રોણાચાર્ય બે એક સાથે ગુરુકુલમાં ભણ્યા. એક બન્યો ધનિક, રાજ્યનો માલિક થયો, અને એક બન્યો જ્ઞાની.
પણ કમનસીબી એ રહી કે બંને સામ સામે આવી ગયા. જ્ઞાની અને ધની બંને સામ સામે આવે તો મહાભારત સર્જાય. અને જ્ઞાની અને ધની બંને સાથે આવી જાય, બંને સહાયમાં આવી જાય, બંને સાથે સાથે આવી જાય તો રામાયણનું સર્જન થાય. જેવી રીતે વશિષ્ઠ અને રઘુરાજા, વશિષ્ઠ અને રઘુરાજાનું ઉદાહરણ છે કે બંને, એક જ્ઞાની છે એક ધની છે, એ બંને સાથે આવી ગયા છે તો રામાયણનું સર્જન થયું છે. રામ રાજ્યની સ્થાપના થઈ છે. કેવી રીતે કે બંને સામ સામે છે તો લડાઈ ઝઘડો છે, બંને સાથે છે, બેય એવી પર્સનાલિટી છે. અહીંયા પણ એ બેય પર્સનાલિટીની વાત કરી ભગવાને. એક યોગી, એ જ્ઞાનીનું પ્રતીક છે, એક શુચિશ્રીમાન એ ધનીનું પ્રતીક છે. આ બંને હંમેશા લીડર છે, આ બંને સમાજમાં અગ્રતામાં છે. એટલે એ કહે છે કે એમાં પ્લસ શું છે તો કે યોગનો જિજ્ઞાસુ છે. જિજ્ઞાસા એટલે તો કે મારા સંબંધિત જે મને પ્રશ્ન થાય, જાણવાની વૃત્તિ થાય, એને જિજ્ઞાસા કહેવાય. એટલે પેપર વાંચીએ આપણે, એમાં મારા સંબંધિત કાંઈ ના આવે, બધું જ બહારનું હોય. ક્યાં શું થયું, ક્યાં શું બનાવ બન્યો, આ જાણવાની જે વૃત્તિ રહી એને શું કહેવાય? ઉત્સુકતા. કોકનું શું થયું, કોકનું શું થયું, કોક ક્યાં શું કરે છે, એ જાણવાની વૃત્તિ એટલે ઉત્સુકતા. એ વધે તો સમય જ ન મળે આપણું જાણવા માટે, કેમ કે લિમિટેડ સ્પેસ છે માઇન્ડમાં. જો એવામાં આપણો સમય જાય તો આપણા વિશે જાણવાનો સમય ન મળે, તો જિજ્ઞાસા જ ન થાય. જિજ્ઞાસા એટલે શું? મારા સંબંધિત જાણવાની વૃત્તિ. હું કોણ, ક્યાંથી આવ્યો, આ જગત કેવી રીતે ચાલે, મારો અને જગતનો શું સંબંધ, આ વૃત્તિ એટલે જિજ્ઞાસા. એટલે મોટા ભાગના શ્રીમંતાઈ સાથે, સુખ સાથે ઉત્સુકતા જોડાયેલી હોય, જિજ્ઞાસા જોડાયેલી ન હોય. પણ અહીંયા અલગ છે. એ કેવું છે તો કે અપવાદ કહે છે કે એ કેવો છે? ધનિક છે પણ સારા સારા સંયોગો છે, પણ કેવો છે તો કે જિજ્ઞાસુર અપિયોગસ્ય, યોગનો જિજ્ઞાસુ છે. બ્રહ્મસૂત્રમાં પણ આ વાત કરેલી હતી કે જિજ્ઞાસા હોવી એ બહુ મોટી વાત છે. આયુર્વેદની દ્રષ્ટિથી શરીર ક્યાં સુધી સ્વસ્થ રહે તો કે શરીરમાં ભૂખ રહે ત્યાં સુધી. શરીર ગમે તેટલી માંદગી છે પણ શરીરમાં ભૂખ છે ને ત્યાં સુધી શરીર જીવંત છે, ત્યાં સુધી શરીર તૈયાર છે પચાવવા માટે. એટલે દવાઈ પચી જાય, આહાર પણ પચી જાય અને એનું પરિણામ આવે. પણ જો શરીરમાંથી ભૂખ ગઈ, અગ્નિ મંદ થઈ, એટલે સર્વેપી રોગા જાયંતે મંદે અગ્નો. અગ્નિ મંદ થવાથી સર્વેપી રોગા જાયંતે, એટલે કે બધા જ રોગો એક સાથે તૂટી પડે. એક જ કારણ, મંદ અગ્નિ થઈ. એટલે આયુર્વેદનું સૂત્ર છે અગ્નિ રક્ષતિ રક્ષિત. અગ્નિનું રક્ષણ કરો તો અગ્નિ જિંદગીભર એનું રક્ષણ કરે. આયુર્વેદ એવું કહે છે કે અગ્નિ મંદ થાય શરીરમાં, એટલે જઠરાગ્નિ મંદ થઈ ગઈ, બધા રોગો આવે. જેવી રીતે શરીરમાં જઠરાગ્નિ રહેવી જોઈએ, ભૂખ રહેવી જોઈએ, એવી જ રીતે મનમાં નવું શીખવાની ભૂખ રહેવી જોઈએ. જો શરીરમાં અગ્નિ નથી રહેતી તો શરીર નકામું થઈ જાય, મૃતપ્રાય થઈ જાય. મનમાં શીખવાની ભૂખ ગઈ એટલે મન મરી જાય, પછી વ્યક્તિ કામનો નથી કોઈ, પછી એનામાં આધ્યાત્મિક મૂલ્ય કંઈ જ નથી, પછી એનું કોઈ મૂલ્ય નથી, માત્ર એનું શરીર છે, જેમ પશુનું છે એવી જ રીતે. એને નવું કંઈ શીખવાની જિજ્ઞાસા જ નથી, બધું જ પૂરું. એટલે અહીંયા કહે છે જિજ્ઞાસુર અપિયોગસ્ય. એ કેવો છે તો કે યોગનો જિજ્ઞાસુ છે. એ યોગનો જિજ્ઞાસુ હોવાથી શું થાય છે કે શબ્દ બ્રહ્માતિ વર્તતે. લૌકિકમાં જે ફળો કીધા છે એને પણ એ પાર કરી જાય છે. એટલે કે સત્કર્મો પુણ્ય તો કરે છે, પણ
પુણ્યથી વધારે એને ફળો મળે છે, કેમ કે વિકાસ કરે છે. બે વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ કંઈ ઉપકાર કરે, કંઈ સારું કામ કરે તો એને પુણ્ય મળે. એ પુણ્યથી શું મળે? એને આવતા જન્મારે બધી સામગ્રી મળે. પણ જો એ નોલેજથી, જ્ઞાનથી, વિઝનથી જો કંઈ સત્કર્મ કરે તો પુણ્ય પ્લસ એને ડેવલપમેન્ટ, વિકાસ મળે, બોધ મળે. એટલે અહીંયા શું કહે છે કે એને પુણ્ય તો મળે જ છે, સાથે શબ્દ બ્રહ્મ અતિવર્તતે. શબ્દ બ્રહ્મ વેદમાં કહેલું પુણ્ય એ તો મળે જ છે, પણ એ અતિવર્તતે એટલે એને પ્લસ પણ ઘણું બધું મળે છે, જે બોધ રૂપે આપણે કહીએ છીએ, સમજ રૂપે આપણે કહીએ છીએ. તો અહીંયા બીજા વ્યક્તિને, શુચિ શ્રીમાનને શું શું મળે છે અને એની વૃત્તિ કેવી હોય છે એના વિશે વાત કરેલી આ શ્લોકમાં. આવતા શ્લોકમાં એ કેવી રીતે પ્રયત્ન કરે છે યોગી એની વાત આપણે આવતા શ્લોકમાં જશું. આ શ્લોકમાં, બે શ્લોકમાં બંનેની વાત કરેલી. પહેલામાં યોગી કેવી રીતે પ્રયત્ન કરે છે અને અહીંયા શુચિ શ્રીમાન કેવી રીતે પ્રયત્ન કરે છે. આ બંનેની વાત, બંનેની કેરેક્ટરિસ્ટિક્સ કઈ ટૂંકમાં. એક જ્ઞાની છે, એક ધની છે. આ બંનેની કેરેક્ટરિસ્ટિક્સ કઈ. હવે પછીના શ્લોકોમાં એ બંનેનું તારતમ્ય, બંનેનું કન્ક્લુઝન કહેવામાં આવશે. જી, હવે પ્રશ્ન હોય તો પછી હાજી. મારી ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી. હાજી. હા. જો ઈ વસ્તુ હોય હા તો દરેક વ્યક્તિના કર્મ સારા અને ખરાબ એ કેવી રીતે થઈ શકે? મને ખરાબ વિચાર આવ્યો તો એ કઈક પરમાત્માની કઈક પ્રેરણાથી આવ્યો, અથવા સારો વિચાર આવ્યો તો એ કઈક પ્રેરણાથી આવ્યો. તો આ બે વચ્ચેની ભેદ રેખા શું? બરાબર છે. સામાન્ય લોકોના પ્રશ્ન હોય છે કે ગીતામાં ભગવાન એવું કીધું મારી ઈચ્છાથી પાંદડું હલતું નથી, પણ એવું ગીતામાં કીધેલું જ નથી, પહેલી વાત તો. એટલે એ ભાષાંતરવાળા લોકોએ આ વસ્તુ એક બહુ જગ્યાએ આ કીધેલી કે મારી ઈચ્છા વગર પાંદડું હલતું નથી. પહેલી વસ્તુ, એની ઈચ્છા વગર ઘણું બધું થયું છે, યુદ્ધ થયું છે. હવે એ સમયે હતા ત્યારે એની ઈચ્છા વગર ઘણું બધું થયું, તો અત્યારે થાય એમાં આશ્ચર્ય નથી. એટલે પહેલો સિદ્ધાંત એવો. બીજી વસ્તુ કે આપણે સિમ્પલ છે કે અધ્યાત્મને આપણે કે કોઈ પણ ઘટનાને આપણે આપણા મુજબ તોલવીએ છીએ, એટલે પ્રશ્નો પણ એ સિસ્ટમની સમજ કરતાં અલગ હોય છે. સપોઝ પહેલાં શું કરવું જોઈએ? પહેલાં એને શીખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, આ જનરલ વ્યક્તિઓ પ્રશ્નો અધ્યાત્મના કરે, માનો તમે જે વાત બધા પ્રશ્નો પૂછે છે એવી કરી કે હા આમ. હવે આપણે એમ કહીએ કે તમે માનો લાઇટની વાત કરી, તો સપોઝ આપણે એવું કહીએ કે લાઇટ અહીંયા સ્વિચ આપણે પાડીએ અને ગોંડલ લાઇટ થાય એવું બને કે બને? અહીંયા જેવી રીતે ફ્યુઝ ચડાવે ને ગોંડલ લાઇટ થઈ જાય તરત. તો કેટલી ગતિ એની હોય અને કેટલા બધા છેડા આપ્યા હોય. હવે આખું શીખવું હોય તો કેટલો ટાઈમ જોઈએ મારે? એ કોઈ પણ વ્યક્તિને ખાલી લાઇટ, આ સિમ્પલ વાત છે, બરાબર છે. એનું મારે આખું તંત્ર શીખવું છે, કાં તો મારે ટીવી શીખવું. ટીવીમાં વાં કોક ક્રિકેટ રમે અને મને એવા જ ખેલાડીઓ અહીંયા દેખાય, બોલ એવો જ દેખાય, એકદમ ક્લિયર એવો જ દેખાય, વાં એવો ફેંકતો હોય, અહીંયા મને એવો જ દેખાય, બરાબર. આ મારે શીખવું જ કેમ? ત્યાં આવી ઘટના ઘટે ને મને અહીંયા લાઈવ એવું જ દેખાય. તો એમાં સેટેલાઇટ કેમ કામ કરે? એ કેવી રીતે એને કેપ્ચર કરે? એનો અહીંયા પડછાયો આવે, એનું પ્રતિબિંબ અહીંયા કેવી રીતે આવે? એ કાચ આપણને ગ્લાસમાં કેવી રીતે દેખાય? ટ્યુબથી દેખાય, ટેલિવિઝનમાં રહેલી. હવે આખું એ જાણવું હોય ને તો વરસ પૂરતું તો એને જાણવું પડે કે સેટેલાઇટ કેમ કામ કરે, એ ત્યાંથી કેપ્ચર કેમ કરે, એ અહીંયા ટ્યુબમાં કેમ આપે ને એ કેવી રીતે આપે, બરાબર છે. હવે એ ન કરતા એ માત્ર કહે કે એ કેવી રીતે, શક્ય જ નથી, તો એને જવાબ મળે ને. એ ટીવી વાળા કામ કરતા જાય, ટીઆરપી લેતા જઈને અબજોપતિ થઈ જાય. આ કહેતો રહીએ કે એવું કંઈ હોય નહીં ટૂંકમાં. હું માનું નહીં ટૂંકમાં, બરાબર છે. કેમ કે હું ઇલોજિકલ વાત માનતો નથી કે અહીંયા ત્યાં દિલ્હીમાં રમાય અને અહીંયા દેખાય કેમ ટીવીમાં. સાવ સામાન્ય વાત છે. આ તો બધા જોવા માંડે એટલે એને ખબર પડી ગઈ કે આવું થાય. પણ એ કેમ થાય એ બૌદ્ધિક રીતે પણ સમજાવવા બેસો ને તો
સમજાવવા વાળો થાકી જાય, આ ન સમજે, સમજી શકે. ટીવીમાં આખી જિંદગી જેને ટીવી સામે ક્રિકેટ અને પિક્ચરો જોયા હોય એને પણ દિલ્હીથી સમજાવવા માટે આવે સાયન્ટિસ્ટો 2-3 કે અમે તમને સમજાવીએ. તમે ક્રિકેટ આખી જિંદગી જોયું ને કેવી રીતે જોયું, સેટેલાઇટ વાળાએ કેવી રીતે ઉતાર્યું, ત્યાંથી લઈને કેવી રીતે પ્રકાશ આવ્યો, તરંગોના કેટલા સિદ્ધાંતો કામે લાગ્યા અને કેવી રીતે ટીવી અસ્તિત્વમાં આવ્યું, તો કે એ બધું એવું થાકી ગયા, 1 કલાક સમજી ન શકે. હવે એવું એનું માઇન્ડ છે જે ટીવી નથી સમજી શકતું એક, બરાબર છે. હવે એ સમજવા જાય છે કે આખી વેદાંતની વ્યવસ્થા હું કહું એમ એવી રીતે મને સમજાઈ જાય. અને જો એ સમજી શકતા નથી તો હું બરાબર છું, ગુરુ ખોટો છે, બરાબર, એ ખોટું બોલે છે, બરાબર. કેમ કે હું કહું ને એવા જવાબ મને મારા ફીટ બેસે એવા મને મળવા જોઈએ ટૂંકમાં, બરાબર. બાકી એ નો ફીટ થાય તો હું બરાબર છું, આ વ્યક્તિને ભણવાની વધારે જરૂર છે ટૂંકમાં, બરાબર છે. એટલે એ તો અમે તમને એમ કંઈ ખાલી બીજું કંઈ જરૂરી નથી, તમે ખાલી ફ્રીજ કેમ ચાલુ થાય ને એ જવા દો તમારું. પેલું સ્ટેબિલાઇઝર કેમ હાલે ને એ બી એને ખબર ન પડે. દરરોજ વાપરે છે એ કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ વાપરે છે, એનો પણ કેવો સિદ્ધાંત, ડીસી કરંટ, એસી કરંટ શું હોય એની એબીસીડી એને ન ખબર પડે, બરાબર. જિંદગી આખી જે ઇલેક્ટ્રિકને વાપરે, જેના વગર એક ક્ષણ ન રહી શકે, એને એક સામાન્ય હેલ્પર આવીને તૈયાર કરે એટલું એ ન જાણી શકે કે આ કરંટ કયો કહેવાય, આ કરંટ કેવા સિદ્ધાંતથી કામ કરે, ઇલેક્ટ્રિસિટી શું કહેવાય, એ આ કેવા કેવા રેઝ હોય બધાય અલગ હોય. એ એને સામાન્ય એકડો બગડો જો એની ખબર ન હોય, સાવ વાત એટલું એનું મગજ નાનું હોય. અને એ ઉપનિષદમાં પ્રશ્ન કરે, ભગવાન લઈ જાય કે આપણે જાય, યમરાજાને મોકલે કે ઓલું થાય, ઓલું થાય કે ઓલું થાય, એનાથી પ્રસન્ન થઈ જાય, ખીજાઈ જાય, બરાબર. એટલે પેલું શું સમજવાનું હોય કે આપણે એની સિસ્ટમ સમજવાની છે કે ઈશ્વર આપણે બધાને બાંધી અને એવું નથી નક્કી કર્યું કે હું ઔરંગઝેબ નથી કે મારા વગર કાંઈ થવું ન જોઈએ ટૂંકમાં, બરાબર. કે ભાઈ મારા નકર તો એ બહુ નીચી ચેતના કહેવાય. સામાન્ય વ્યક્તિને એવી ઈચ્છા ન હોય કે મારા વગર ન થાય. જો હું એવી ઈચ્છા રાખું કે મારા વગર સત્સંગ હાલવો ન જોઈએ, તમારે મને પૂછીને હવે અહીંયા આવવું સત્સંગમાં, બરાબર. કે કિશોરભાઈનું કામ હોય તો પહેલાં મને કોન્ટેક કરવો ને પછી જ એને કરવું, તો શું થાય, તો બરાબર, તો હું ઇન્વોલ્વ થયો એમાં, બરાબર. એટલે પહેલી વસ્તુ એ સમજવાની કે ઈશ્વર છે એ સીધા ઇન્વોલ્વ એવી રીતે નથી જેવા આપણે ગણીએ છીએ. નકર શું થાય, વિષમતા અને નૈર્ગુણ્યનો આરોપ બધો એની ઉપર જાય, ખોટું કોક કરે અને એમ કે ઈશ્વરે મને પ્રેરણા કરી, બરાબર. એ કહે કે મેં ક્યાં કર્યું છે, બધું એના હાથમાં છે બધું ટૂંકમાં, બરાબર છે. એ બધું કરે છે, બરાબર. આપણે કંઈક સારું કરવાનું કહીએ તો એમ કે ઈ જે દી કરાવશે તે દી થશે, બરાબર છે. એટલે આપણે એવું સમજવાનું તો એને ખરાબ કરાવવા અત્યારે ઈશ્વર માગે છે, સારું નથી કરાવવા માંગતા, કેમ કે એ તો હવે કરાવશે ભવિષ્યમાં, તો એની ઉપર આરોપ જાય, બરાબર. હવે તમે જ વિચારો કે તર્કથી આપણે બધા વિચારીએ કે બાળક એમ કહે કે હું 10મામાં જો ભાગ્યમ હશે પાસ થઈશ, તો આ ગીતાનો સિદ્ધાંત ઘરમાં એપ્લાય કરી શકે? એનું જ બાળક છે, એને ઉઠાડે દરરોજ 5 વાગે, નીચે ના તમે જ ગીતામાં કહેતા હતા તે દિવસે કે ભાઈ લખ્યું હશે ભગવાને પાસ થવાનું, તો હું પાસ થઈશ. અને એની ઈચ્છા જો પાસ કરવાની હશે તો બોર્ડવાળાને મગજ ફેરવી દેશે ટૂંકમાં, એની ઉપર નંબર આવી જશે બધા, બરાબર છે. હનુમાન ચાલીસા લખી દઈશ આગળ ટૂંકમાં, બરાબર છે. તો 10મા વાળાએ લખેલું ને, બધા એક લખતા ગયા કે ભાઈ સંતોષી માતા સત્ય છે, સંતોષી માતા સત્ય છે, એવું બધું લખી દીધું. તો કે પેપરમાં પછી 0-0 આવ્યા. તો કે આ કેમ? તો કે સંતોષી માતા સિવાય બધું અસત્ય છે ટૂંકમાં, બરાબર છે. જેટલું એને લખ્યું હતું બધી જગ્યાએ પેલી લીટી લખે સંતોષી માતા સત્ય છે, પછી જવાબ લખવાની શરૂઆત કરે તો 0 માર્ક આપ્યા ઓલા લોકો. તો કે નાસ્તિક છે, કેમ પેપર ખોલે એવું કે સંતોષી માતા સત્ય લખ્યું પણ નીચે લખ્યું એ બધું અસત્ય લખ્યું. તો એવી વસ્તુ છે, ઇલોજિકલ છે, અતાર્કિક વસ્તુ છે. વેદ શું કહે છે કે તમે એપ્લાય કરી શકો એવું ઘરે. વ્યક્તિ એવું કહે કે ભાઈ દુકાને, તો કે જવું હશે તો જઈશું, નહીં જાવ તો કાંઈ નહીં. છોકરો એવું કહે કે ભાઈ કાંઈ વાંધો, તો તમે શું એની ઉપર એક્શન લ્યો કે નહીં એ બધું વાત બાજુમાં રાખો, તર્કની વાત કરો, બરાબર કે નહીં? એવું નહીં, તાર પરીક્ષા આપવાની જ છે, ભગવાનનું કાંઈ હોય નહીં. વ્યક્તિને એ નજીકથી જોડાયેલું લાગે ને એમાં થતું રહેલું નુકસાન મોટું લાગે. આ છોકરો સૂઈ જશે, 10મામાં નાપાસ થશે, 10મામાં નાપાસ થશે તો આગળની કારકિર્દી બનશે નહીં. જે નુકસાન ભૌતિકમાં લાગે ને એને અધ્યાત્મમાં લાગે જ નહીં ક્યારેય,
કે ભાઈ હું ગીતામાં નહીં જાઉં, હું શીખીશ નહીં આ જન્મારે, તો મારી સ્થિતિ શું થશે, એ નુકસાન જો અધ્યાત્મમાં કેર આવે ને, એટલે વ્યક્તિ જે ભૌતિકતામાં એનું માઇન્ડ ઊંડું ઉતરે છે મશીન બનાવવા માટે, મશીનને જાણવા માટે, ટેકનોલોજીને જાણવા માટે, એ જ મન એનું અધ્યાત્મમાં થોડુંક ઊંડું ઉતરે. એ ઊંડું ઉતરે ને એટલે એને સિદ્ધાંતો સમજાય કે ઈશ્વર છે એને મને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે અને સ્વતંત્ર કર્તૃત્વ આપ્યું છે. એટલે ઈશ્વર એવી રીતે કોઈને રોકે નહીં. ન દેવા દંડમાદાય રક્ષંતી પશુપાલવત. દેવા એવી રીતે નથી કે પશુપાલક ઘેટાને રોકી લે, એમ ઘેટાને ચરાવવા માટે ગોવાળ જાય ને પછી રોકતો જાય, ઘેટું ઓલી બાજુ જાય. એવી રીતે દેવ આપણું રક્ષણ, આપણું અનુશાસન નથી કરતા. આપણને સ્વતંત્ર કર્તૃત્વ આપી દીધું, બરાબર. કેમ કે મન અને બુદ્ધિ બે આપ્યા આપણને, બે વસ્તુ આપણને આપી, પશુને નથી આપી. એટલે પશુ ઇન્સ્ટિંક્ટથી જીવે, સહજ પ્રેરણાથી જીવે. મનુષ્ય સહજ પ્રેરણાથી ન જીવે, મનુષ્ય પુરુષાર્થથી જીવે. એટલે પશુની પેઢીઓ ગઈ, એકે પણ એક છાપરું, એક મકાન ન બનાવી શક્યા. પોતાની આજે કેટલી પેઢીઓ પશુની વહી ગઈ, એક ઝૂંપડી નથી બનાવી શક્યા. કેટલી પેઢીઓ ગઈ પશુની, કરીબ આપણા જેટલી ગઈ એની. અને આપણા કરતાં સિનિયર છે, મોસ્ટ સિનિયર છે. પછી મનુષ્યો થયા, લેટેસ્ટ મોડલ મનુષ્ય છે ઈશ્વરનું. પશુ આપણા કરતાં પહેલા છે, પહેલાના મોડલો છે બધા. કેમ કે ઇવોલ્યુશનમાં તમે જુઓ તો પહેલા નહોતા, પહેલા મનુષ્ય પછી છેલ્લો છે. તો એના પછીના પહેલાના મોડલ ક્યાં છે? જેવી રીતે મારુતિ કાર, બીજા બધા કારો મોડલ કાઢે, 1, 2, 3, 4 એમ લેટેસ્ટ આપણે. પણ એની પહેલાના કેટલા? તો પેઢીઓ કોની વધારે ગઈ? તો કે આપણા કરતાં મચ્છરની વધારે ગઈ, આપણા કરતાં કૂતરા વધારે જૂના અહીંયા, બરાબર. અહીંયા જ આ પૃથ્વી ઉપર આપણે એને કાઢી નાખી ખેતરમાંથી દસ્તાવેજ કરીને, પણ એ આપણા કરતાં જૂના છે દાવેદાર. કેમ? તો કે આપણામાં બુદ્ધિ આપી. તો એ આપતા જ આપણું શું થયું? તો કે સ્વતંત્ર કર્તૃત્વ આવ્યું. સ્વતંત્ર કર્તૃત્વ આવે એટલે પુણ્યની પણ જવાબદારી આપણી, પાપની પણ જવાબદારી આપણી, બરાબર. પુણ્ય પણ આપણા હાથમાં, પાપ પણ આપણા હાથમાં. એની ઈચ્છા મુજબ પાંદડું નહીં, એની ઈચ્છા મુજબ આપણને એમને સ્વતંત્ર કર્તૃત્વ આપી દીધું, સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી દીધી. હવે એને ક્યાં વાપરવી એ બધું જ આપણા વિવેકને અધીન રહે. હવે એ વસ્તુ એ વાપરે તો લાભ કોને થાય? તો કે એ પોતાને જ થાય, બરાબર. એટલે ભગવાને ગીતામાં સ્પષ્ટ લખ્યું, એવું ન લખ્યું કે ભાઈ મારી ઈચ્છા વગર પાંદડું નહીં. એને મેં કીધું ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુ. તો પછી લોકો એવું માને છે એનું શું? તો કે અજ્ઞાનેના વૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. લોકો એવું માને છે એનું શું કરવાનું? તો કે અજ્ઞાનેના વૃતમ જ્ઞાનમ તેન. કેટલીક વસ્તુઓ અહીંયા ભ્રાંતિ છે, બરાબર છે. એવી આ એક ભ્રાંતિ, જેમ કે કેટલીક વસ્તુઓ જગતમાં ભ્રાંતિ રૂપે ચાલે. આખું જગત સત્ય ઉપર ન ચાલે, અસત્ય ઉપર પણ ન ચાલે, સત્ય અને અસત્યના મિક્સિંગ ઉપર ચાલે. સોનાનો પેલો હોય આખો મોલ હોય, એ શેની ઉપર ચાલે? પ્યોર સોનાથી ચાલે? તો કે પ્યોર સોના ન ચાલે, ઓર્નામેન્ટ્સ ન બને એના. તો કે પ્યોર ખોટાથી ચાલે, તાંબુ જ વેચે જ ચાલે? તો કે તો કોઈ જાય નહીં બેનો ત્યાં લેવા માટે, તરત તપાસે. તો શેનાથી ચાલે? તો કે સત્ય ને અસત્ય બે ભેગું કરી. 22 કેરેટ હોય ને પછી એમાં બીજું ઉમેરે એટલે એના દાગીના બને. હવે જગતને સોનું નથી જોતું, બતાવાય એવું સોનું જોઈશે. ખાલી સોનું હોય તો કઈ ટીંગાડે કેવી રીતના? એટલે એને પહેરવા માટે, કેમ કે સોનાનું સાર્થક્ય ક્યાં છે? એક ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી બીજા બધા છે, પણ મોટું સોનાનું શું છે ખબર છે? સોનું મોટા ભાગે આકર્ષણનું કેન્દ્ર છે. એટલે પહેરવા કરતા બતાવવાની વધારે શોખ છે બધાને. પહેરવાનો શોખ નથી, પહેરે તો અંદર પહેરે. તો પછી સાધુ સંતોએ શું કર્યું? રુદ્રાક્ષ અંદર પહેરતા હતા, હૃદય માટે બહુ ઉપયોગી, ટચ થાય સ્કિનને તો લાભ કરે. પછી એને શું કર્યું? 12 માળાઓ પહેરવાનું ચાલુ કરી. અહીંયા બધી જગ્યાએ જભો હોય પણ બહાર 10 માળાઓ હોય ટૂંકમાં, બરાબર. અંદર ઉપયોગી છે પણ બહાર, તો કે બહાર નહીં, બહાર બીજા જોઈ શકે કે નહીં ભગત મોટા છે એમ. ટૂંકમાં 10-15 માળા હોય તો લાગે કે નહીં. તો શું કામ? તો કે બીજાનું આકર્ષણનું કેન્દ્ર બિંદુ હું કેવી રીતે રહું, એ જ્યાં સુધી વ્યક્તિ ગણિત કરતો રહે ત્યાં સુધી ઈશ્વર તત્વ તરફ જવાની વૃત્તિને જન્મારાઓ લાગે એના.
ત્યાં સુધી બીજાના આકર્ષણનું કેન્દ્રબિંદુ કેમ બનવું? જો ઈ આ વૃત્તિ તોડી નાખે આ જન્મારે, એટલે અધ્યાત્મમાં પહેલી પરીક્ષા પૂરી થઈ ગઈ કે બીજાનું કેન્દ્રબિંદુ હું નથી અને મારા કેન્દ્રમાં બીજો નથી જ. બીજાનું કેન્દ્રબિંદુ એટલે એને કહેવાય લોકારાધન. લોકારાધન વયું જાય. લોકારાધન જાય એટલે શૂન્ય બનવાની શરૂઆત થઈ જાય. મારું અસ્તિત્વ છે એ મારું જ પોતાનું છે અને એને મારે જ ન્યાય આપવાનો છે. એટલે ગીતામાં તો સ્પષ્ટ એવું કીધું છે કે કોઈને પણ પુણ્ય કાં તો પાપની જવાબદારી ઈશ્વર લેતા નથી. નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. તો બધું એ લોકો એવું કહે છે તો એનું કારણ શું છે? તો એવું કહે છે કે અજ્ઞાનેના વૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતી જંતવઃ. એ બધા મોહમાં છે. એ વસ્તુ વાસ્તવિક નથી. ટૂંકમાં એવું નથી. એ બધાને સ્વતંત્ર ઈચ્છા શક્તિ અને કર્તૃત્વ આપી દીધું છે. એ સ્વતંત્ર ઈચ્છા શક્તિ અને કર્તૃત્વ આપી દીધું એટલે બધાનો ઉપયોગ અલગ અલગ લોકોએ કર્યો ને એવું પ્રયોગ પણ થયા. એમાં પણ આપણે જોયું સામ્યવાદ આવ્યું. બધાને સરખું આપી દીધું. એમને લાગ્યું મૂડીવાદ હતો પેલા, પછી શું આવ્યું તો કે કાર્લ માર્ક્સથી સામ્યવાદ આવ્યું. બરાબર, કમ્યુનિઝમ આવ્યું. એને એવું હતું કે પૈસા બધા પાસે ઓછા વધતા છે ને એ કારણ છે સુખ દુઃખનું ને ઈર્ષ્યાનું, દંગાનું, દુઃખનું, અરાજકતા છે આખી. એટલે શું કરવું પડે તો કે સમાન દઈ દો. બરાબર, બધા પાસે સમાન હોવું જોઈએ. કમ્યુનિઝમ આવ્યું. ઓછું વધતું નહીં, સમાન દઈ દો. હવે સમાન દઈ દીધું. સમાન દઈ દીધું પણ વૃત્તિ સમાન કેવી રીતે થાય? એક પૂર્વમાં વાપરીને આવ્યો છે. એકની પાસે 100 આવ્યા, બીજા પાસે 100 આવ્યા, ત્રીજા પાસે 100 આવ્યા. પહેલાના જન્મારાઓમાં એને મોજ મજા કરેલી, આ 100 તરત વપરાઈ ગયા એક દિવસમાં. બીજા પાસે 100 આવ્યા તો એ સંચિત વૃત્તિનો આવ્યો, તેને સંચિત. ત્રીજા પાસે 100 આવ્યા તો વિદ્યાર્થી હતો જન્મારાઓનો, પુસ્તકો લઈ લીધા, એના 100 ગયા, ઓલાના 100 ગયા, ત્રીજા 100 ભેગા કર્યા. એકે વેલ્યુ એડ કરી દીધી 100 લઈને, એટલે એ આગળ ગયો. એકે 100 એમનેમ રાખ્યા, ત્રીજા વાપરે, એટલે પાછી અસમાનતા ઊભી થઈ ગઈ. એકમાં અસમાનતા થઈ, હજારોમાં અસમાનતા થઈ. કેમ તો કે ઈશ્વરે બધા પાસે સ્વતંત્ર કર્તૃત્વ રાખ્યું છે, એનો સિદ્ધાંત છે આ. એટલે ઈશ્વરની ઈચ્છા વગર કાંઈ થતું નથી. આ સત્ય વાત નથી. ઈશ્વર એમાં ક્યાંય પણ વ્યવસ્થામાં મોસ્ટલી પડતા નથી. વ્યક્તિને એટલે જ પુરુષાર્થ અને કર્તૃત્વ આપી દીધું છે. કોઈક એવી વાત બને છે ત્યારે જ ઈશ્વરીય શક્તિ ત્યાં થોડી વાર પૂરતી પ્રેરણા આપી દે છે, પણ એ બહુ ઉચ્ચ કક્ષાએ હોય ત્યારે. એટલે આપણે ત્યાં ઈશ્વરીય વ્યવસ્થા જ આખી મનાયેલી છે. એમનામાં ઇન્ટરફિયર કરવાનું કોઈ ઉપાય નથી. એટલે આપણને સ્વતંત્ર કર્તૃત્વ આપ્યું છે, એનો આપણે જવાબ આપવાનો છે. ભારતીય તત્વજ્ઞાન શું કહે છે કે તમને મળેલી કંઈ પણ સામર્થ્ય અને શક્તિ એ ક્યાં વાપરી એનો જવાબમાં આપવાનો છે. બરાબર, એ જવાબ જેની પાસે તૈયાર છે એ વિકસિત જીવ છે. જવાબનું કોઈ ઠેકાણું નથી. એ બધા સામાન્ય જીવો છે. એટલે બધી જ વસ્તુ આપણને જે મળેલી છે એ બધાના એકના જવાબ છે. એ જવાબ માગે છે ઈશ્વરીય તત્વ, અને એ જવાબ આપણે એક રૂપે આપવાના છે કે એનું ક્યાં કન્ઝપ્શન, ક્યાં એ ક્યાં વાપર્યું, કન્ઝપ્શન ક્યાં છે. કોઈ પણ સામર્થ્ય શક્તિ છે તો એટલે એ ટોટલ આપણા હાથમાં છે. જી, હવે કોઈ અંતિમ? હાજી, હા, પૂરું કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર સાક્ષાત